ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 કુદરતી સંસાધનની અંદર જમીન નિર્માણ વિશે વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે, જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ કે નાના નાના માટી રેતીના કણોથી જમીનની પ્રોસેસ થાય છે. એમાં વાત કરીએ તો જમીનની અંદર ખનિજો, હ્યુમસ, ભેજ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, સેન્દ્રિય તત્વો તો આપણને ખબર જ છે કે વનસ્પતિ કચરો, શાકભાજીનો કચરો, એઠવાડ જે કંઈ પણ કચરા સ્વરૂપે આપણને મળે છે, જૂના કોહવાયેલા પાંદડા, ડાળીઓ, આ બધું જ સેન્દ્રિય તત્વોની અંદર આવે. પ્રાણીઓના મળમૂત્ર, એ બધા જ તત્વોને આપણે સેન્દ્રિય તત્વો તરીકે ઓળખીએ છીએ. પણ આ હ્યુમસ એટલે શું? તો કે મનુષ્ય દેહ જ્યારે નષ્ટ થાય ત્યારે એના જે તત્વો હોય, એના જે શરીર હોય, એને આપણે હ્યુમસ તરીકે સ્વીકારીશું. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે, જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સખત ખડક, સખત માટી કે ખડક, ઓછા ખનિજવાળી માટી જેમાં રેતી, પાંદડા, ગાળો, કેટલાય વગેરે નાના મોટા ટુકડા જોવા મળે છે, અને ઉપરનું પડ જે સખ્ત હોય છે, જે ખનિજયુક્ત પડ, અને સાદી માટીનું ખડ હોય છે. તો આવી રીતે કંઈક જમીનની રચના થયેલી જોવા મળે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. આપણે અહીં ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ખડકો છે એ તૂટે છે, પથરાય છે, એના ઉપર એના સ્તર રચાતા જાય છે, જેના કારણે જમીન સખ્તને સખ્ત થતી જાય છે. એક સ્તર ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એમ એનું એક લેયર બનતું જાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વો, ખનિજો તો આપણને ખબર જ છે, અને જૈવિક તત્વોમાં સેન્દ્રિય તત્વો, હ્યુમસ, ભેજ, હવા, આ બધા જ તત્વોનું કુદરતી મિશ્રણ છે. આ બધા જ તત્વો વડે જમીનની રચના થાય છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ થવાની ક્ષમતા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે વનસ્પતિ વાવીએ છીએ તે જમીન ઉપર જ વાવીએ છીએ, અને કોઈ પણ વનસ્પતિ કે વૃક્ષ જમીનમાં જ નિર્માણ પામે છે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા છે, જે આપણે આગળ જોઈ ગયા. હવે આ જે જૈવિક દ્રવ્યો અને ખનિજો હોય છે તેનું પ્રમાણ બધે એક સરખું હોતું નથી. એટલે અમુક જમીનની અંદર ભેજ વધારે હોય, ક્યાંક ખનિજો વધારે હોય, તો આમ જમીનની રચના અલગ અલગ પ્રકારે થયેલી જોવા મળે છે, જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ બધી જ જમીનોમાં આપણને તફાવત જોવા મળે છે. જમીન કેવી હશે તે એમાં રહેલા તત્વો ઉપર આધાર રાખે છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો ખરેખર જમીન કોને કહી શકીએ? તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક. માતૃખડક એટલે કે જે પૃથ્વી ઉપર સૌ પ્રથમ નિર્માણ પામે છે. તો આપણને એમ થાય કે સૌ પ્રથમ કઈ રીતે? તો પૃથ્વીના પેટાળની અંદર રહેલી
ગરમીના કારણે મેગ્મા સ્વરૂપે લાવા તૈયાર થાય છે. આ લાવા જ્વાળામુખી સ્વરૂપે પૃથ્વીના પોપડાની ઉપર ફેલાય છે, બહાર આવે છે અને આ લાવા જ્યારે શાંત પડે છે તેમાંથી ખડકો રચાય છે, જે ખડકોને કહેવામાં આવે છે માતૃખડકો. અને વનસ્પતિક દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી છે, જે આપણે ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. મૂળ ખડકોને ઘસારણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે, જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આપણને જે ડુંગર જેવું દેખાય છે તે ખરેખર ખડક છે અને એ ખડક ઉપર હવા અને વરસાદની અસરથી તે તૂટે છે અને એ તૂટીને એનો બારીક ભૂકો થાય છે. આ બારીક ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ, પાંદડા કે જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય તત્વો ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે માણસ હોય કે પ્રાણી હોય, કોઈ પણ સજીવ હોય, જ્યારે એ નાશ પામે છે ત્યારે એ ફરી માટીમાં ભળી જાય છે અને આ જ માટી જમીન તરીકે એમાં આપણે વનસ્પતિને ઉગાડીએ છીએ. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે ખડકો ભલે અલગ અલગ હોય, ખડકોના તત્વો અલગ અલગ હોય, પણ જો આબોહવા એક સરખી હોય તો જમીન એક સરખી જ જોવા મળે છે, જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. એવી જ રીતે વાત કરીએ કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. આપણે અહીં જોઈએ તો અમુક જમીન આપણને ગ્રીન દેખાય છે, અમુક જમીન આપણને સૂકી દેખાય છે, અમુક ચીકણી કે માટીયુક્ત દેખાય છે. તો આ બતાવે છે કે જમીન ઉપર આબોહવા છે એ વધારે પ્રમાણમાં અસર કરતી જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજસ્થાનની આબોહવા ગરમ છે, તો ત્યાં આપણને ત્યાંની જમીનમાં રેતીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો આપણે ઉત્તર ભારતમાં જઈએ તો ત્યાંની આબોહવા ખૂબ જ ઠંડી છે, એટલે એની જમીન પર આપણને બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે, જમીનમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આવી રીતે આબોહવા છે એ દરેક જમીન ઉપર પોતાની છાપ મૂકતી જોવા મળે છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. ફળદ્રુપતા ઓછી કે વધારે, માતૃખડકો કેવા, જેમાં ખનિજોનું પ્રમાણ વધારે ઓછું, આબોહવા ગરમ, સૂકી, ભેજવાળી, કણ રચના મોટા કણ પદાર્થો, ઝીણા કણ પદાર્થો, ચીકણા પદાર્થો, આ બધી જ બાબતો અલગ અલગ સ્વરૂપે જમીનમાં જોવા મળે છે અને એના આધારે જમીનના પ્રકારો પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જમીન નિર્માણ કે જમીન કેવી રીતે બને છે તેના વિશે વાત કરી. તો હવે આજનું હોમવર્ક જોઈએ. જમીન નિર્માણ પ્રક્રિયા વર્ણવો. આ ટૂંકનોંધ આપણે ફેરબુકમાં લખવાની છે. એના મુદ્દા વિડીયોમાંથી જોઈને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો જોવાનો આનંદ આવ્યો હશે. આભાર.